જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચણાના લોટવાળા મરચાં. ચણાના લોટવાળા મરચાં બે રીતે બને છે. એક ભરીને બનાવે છે અને એક ચીરિયા કરીને બનાવે છે. આજે હું તમને શીખવાડું છું ચીરિયા કરીને કેવી રીતે બનાવવું. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા 6 નંગ જેટલા મરચાં લીધા છે. હવે જે આપણા મરચાં છે તેને આપણે આ રીતના કટ કરવાના છે. ને જે આ બિયાનો ભાગ છે તેને આપણે આ રીતે કાઢી લેશું. મરચાના બિયા વધારે પડતા તીખા હોય છે લાલ મરચાના, એટલે આપણે બધામાં આ રીતના કાઢી લેશું. મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. બહુ તેલ એડ ન કરવું આમાં ચણાના લોટ શેકવામાં. આપણે 1 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે, તેને આપણે શેકી લેશું. ચણાનો લોટ નીચે ના બેસે તેનું ધ્યાન રાખવું. આપણો ચણાનો લોટ છે તે સરસ શેકાઈ ગયો છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું. હવે જે આપણો ચણાનો લોટ શેક્યો હતો તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચપટી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચપટી જેટલો ગરમ મસાલો અને તેને ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો આપણા જે ચણાનો લોટનો મસાલો છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે બધા મરચાંને તળી લેશું. હવે આપણે આમાં 2 પાવરા જેટલું તેલ એડ કરવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી જેટલું રાઈ જીરું, અડધી ચમચી જેટલી હળદર અને આ જે લાલ મરચાં હતા તેને આમાં એડ કરી દઈશું. મરચાંને એકદમ તળવાના નથી, થોડાક કાચા રાખવાના છે, તો તેનો ચણાના લોટનો સ્વાદ સરસ આવશે. આમાં તમે જોઈ શકો છો આપણા મરચાં છે તે તળાઈ ગયા છે. હવે જે આપણો ચણાનો લોટ છે તેને આપણે હાથેથી સ્પ્રિંકલ કરવાનો છે. હવે આપણે આમાં 2 થી 3 ટીપા જેટલું પાણી એડ કરી દઈશું. જોઈ શકો છો આપણા ચણાના લોટવાળા મરચાં તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું.